બેઠા હા ત્યાં ઘરે આપણે રોધવાનું નહીં. તો તું શું કરતો તો તારો હાથી ના આવે હું રોધું બસ મારા હાથે લોટલા બળી જાય. તો હું તો ઓછો તાર રોજ રોજી ના આવતો છે. તને આવડે છે તો રોધું તો પર જ ના લે. માર તો નહીં ચોય રોધવાનો હું તો. એવું કશું ના હોય તાર ના રોધો છે યાર ડોહા જોડે. બધા ડોહા ના થાય શું થાય પડશે હમણાં હવે હાથની. શું થાય તાર ડોહા ના થાય તાર બાપા કેવાના બાપા ના કહેવાય હવે ડોહો કહેવાનો હોય ખુશી નહીં લાવતો. તે હેડ એમના જોડે રોતાવરાઈએ. હેડો ડોસી ના લાવે તો એમને જ રોધી ખવડાવશે. હું હતો હેડો કશું કરવું નહીં હેડ. હેડો બાપા તો કઈ સુઈ રહ્યા જો ડોહો જોઉં છું જો તો ખરો. બાપા અરે ખાવાનો ટાઈમ થઈ ગયો. લાવો હેડો પાણી ભરતા હાથ ધોઈ ખાઈ લે. હું ખાવાનો ટાઈમ તો પૂંછડું બનાવ્યું નહીં. ચમ તાન એટલે ચમ પૂછડું નહીં બનાવ્યું. તા હું બનાવી મેથીના વાહ એટલે પણ શું હતે નહીં બનાવતા તમે બે જણા. અમે હું મને આવડતું નહીં લોટલા બળી જાય મારા હાથે નારે રોધતો નહીં. આમાં અમારે કરવાનું મારા બાને લાવો ને અમે તો લાવો. તો પણ તારી બાત ચાલની રિહાઈ જઈ છે અહીં એના પ્યોરમાં. તે તમને ના કહો પડે કે હો અમારે તો છોકરા જેટલું રોથી ના અમારે ડોસી લાવું. હા તમે બે મોટા થયા તમે બે જાઓ તમારા મોમાના ઘેર જઈ અને ડોસીને લઈ આવો જાઓ. અમે શું લેવા જઈએ તમારે જવું પડે. ચમ તમને બીક લાગે છે મારા મોમાની. કોઈની બીક તો નહીં લાગતી અમને તો. અમે તો લાવીએ ને પાછા તમે બાકો તો પાછા અમે તો બધી કોઈ અમે તો હરખા થઈએ. અમારે અભળવાનું ને બે કોઈ ડોશી આજની નહીં ડોશી તો કાયમથી આવી છે. તો મદન એવું કર આપણે ગામમાં જઈએ અહીં અને ગામમાં જઈ અને ગમે તેને એકાદાને લઈ જાય. પેલો ગોડો હોય ને ઘેર એના ઘેરથી નીકળી તો ગોડો હાજર હોય ને તો ગોડાને લઈને જઈએ. બરોબર ગોડો તો ખેતર બેતરમાં ના જો સારું. તો રસ્તામાં હોમો થકી જાય તો એ વચ્ચે લઈ જજો ને. આ તો રસ્તા હોમો ધકે તો અહીં બારોબાર લઈ જાઓ. હા તો તમે તો આવે નહીં ધોઈને હેઠતા તો હલો મજા તું જે પરિવાર ટાટુનું ખાઈ લેજે. તો હું ટાટુનું ખાઈ લઈ એમ ચા મેલીને સેવટે પી લઈ. તમે જો હેઠતા તો મદન એ દાંતડો બાતડો નાખી દે. લઈ જા કાલે ઈંડા કાપવાના પૈસા હા ને ઓ સર હાલો તમે જો તો હું ઘરે જઉં. આપણે પેલા ગોડાને અહીં જઈને આવ્યા. ગોડો યાર હતો નહીં એમાં હેડો ડાયા નહીં. ડાયાને ખોરી તો થાજે પણ એ નહીં મળતો શીખર કેટલા હશે. હું ડાયો કરી આવો શું ડાયાનું એટલે આ ડાયાલાલ હા બોલો મેં એક વાત સાંભળો મારી. કેવું મારા ડોશી 100 મહિનો રહીને બેઠી એ મારું હું ઓની માં. હા એટલે આ તમને લઈ જવા હંગાતી ચોકણ નીકળ ઓવા તેડવા લાકડીઓ ખાવું જ નહીં ને. ના લગીરે નહીં. તમે યાર સમજાવે એવા મોણો છો. આ તો સમજાવવા હોય તો હું તો આવું અંગાથી. તમે સમજાવે એવા હા ને એ તમારે સમજી જા. એવું ચોપડો કોટો થાય અરે હોવ તો આવું બરોબર હેડો તાર હાજી હેડો. બાપા હા બાના કીધું લાપસી બાપસી બનાવવાનું. એ તો પહોંચીએ જ ખરા. હજુ લાપસી ઈ જઈએ તાણ લાપસી ખાવાની હોય તો હોય રસ્તામાં હું કહે એવું હોય તાણે આ તો જો ગોમર રહેતો તો વગડે આવ્યો હા લેબુડીઓમાં આ હોય ચાલો ને એને વગડે એટલે ચારનો હોય લેબુડીઓમાં રાશી નહીં એમને એવું હોય તાણે આબુ તો હું કહી યાદી બીજું વાત આવી ને જમીન અને આરે શું કે હજુ તો મારે રસ્તામાં ઉભો રહ્યો હેડ્યો જાય કે એટલે બાપા પગ માર બાર કેજો સારું ખાવાનું બનાવે. અરે મુએ તો પણ એ પોક પર તો દે. અરે મુએ એ ચોપડની આશા જ આવે ચોપનની છે હા હેડો. એ તો હું કહે રીહણામ તો નહીં ને હજુ તો જાય ખરા 100 મહિનો બેઠેલી ના હોય જાણે હા તો મારું બધા આવી જશે પડે થાય નહીં ને એવું થાય બધા એ તો બધું થા. શિખર વાળા મોમોને ઘેર હક નહીં એમાં એની મમ્મીએ શિખર એની બા ઘેર હક નહીં. આવો મેમણો આવો બહુ દાડે તમે તો આયા આવો આવો એ આવો અરે આવો ડાયરા તમે હમણાં અંગત આયા આવો બોલતા આવો મદદ થી આય ભણા બે આવો બે તમાર ભણો આવ્યો હો સમજાવી. હા બે તો જબરો તાજો થયો ભણો તો લાલા ભાઈ ભલા તાજો થાય પણ વાધા એટલું ખાઈ જાય હાથે વાધા હાથે ખાય એવું હોય એમ તાણ હા તે તો કરું તો તમારો નખાય એવો ઓવા જરા
આ 6 મહિના થયા અમે વાત મેળો ને કેમ વાત તમે પેલા બોલો તમે તમને શરમ નહીં આવતી બોલો કે વાત મેલો કઈના કઈ પણ બહુ બોલો સાચી વાત છે તમારી ક્યાંય પણ એ વાત આમાં મિલજલ બુડો આમાં આટલું ટાઈમ જોવાનો ડાયલાલ તમે તમારા ખાસ ભાઈબંધો તમને ખબર નહીં પડતી આ ઉંમરે રીહી ના આવે એટલે હમણાં જ ખબર પડી અને હમણાં ખબર પડી હમણાં જ ખબર પડી કે આ જીવન ગયો છે નકર હું હતા સુધી બોલો ચાંદના ચડી જાવ હોય આ તો હમણાં વાત હમણાં જ કરી બીજું ચાંદનો જ હોય અને પણ વાત ના કરવી પડે ડફોળ તો હું અત્યાર સુધી આ ધ્વજા થવા જવા તો સાચી વાત અને દયાલાલ હા એક લગીરે બોલ્યા નહીં કોમનું તો અમે કંઈક ના કહ્યા કોમનું તો કેવું પડે આ મદન એમનો ભણ્યો પૂછો અરે શું કીધું તાર બાને કશું બોલે છે આપણે કશું કીધું નહીં ખાલી કોમનું કીધું ને બાકી ના હું ના કરું કે તમારા જેવો રિયાળ લાગે મને લાગે રિહાટ તો હોય ને આ જબી ઓછો નહીં પાછો જબી એવું વધારે પ્રિય બોલી અને એમના ઘરમાં જોવા તો ખરા તાજા ને તાજા થઈ રહ્યા અને પેલો બીજો એટલે સુખ છે એટલું સુખ કહેવાય ને એટલું બધું ભાઈ હા એમને અમારા રત્નાભાઈના ઘરમાં સુખ છે કોઈ દુઃખ નહીં હા એ તો વાત એમની સાચી છોકરા આવા થયા છે કાકા પીધા હોય ને એ તો બરાબર કાકા પીતાવાળા ના થાય ઓર્ડર આવે હા જુઓ હા બોલો આમાં આગળ પાછળનું આપણે કશું ગાવું નહીં આ તો કોઈ અમારે કોઈ જાણો બચ્ચો વગર ના આ તો અમારે 50-60 વર્ષના થયા બરોબર હવે આપણે ડખા કરીએ આપણે કાલ મહેમાન પડવાનું આપણી વાતો થાય કદી જોડી છે ફરવાના વાતો થાય ના ભણે શેરો મોટા મોટા હવે એ થયા આ એવડા થઈ ગયા અમને બહેરો તો જોક ના જોવો આમાં એ વાત તમારી કહેવી એટલે તો કીધું અમે અહીંયા એ બધી વાત પડી મેલો મારી વાત તો અભરો ચોખ્ખી હા. આ બે તમારા ભણ્યા હા હાલ આ કોની બાર રિહેનો બેઠી ને તમારે બોલ હા મારા ચોકથી હગું લાવવું અત્યારે જ લાવવું કે કોઈ ઘરમાં બૈરું નહીં ડોશી નહીં કોઈ હને ચોહી હગાવાળા આમ જો લાફેરો મારીને જતા રહ્યા સાચી વાત તો આવા પ્રોબ્લેમ બને યાર તમે ઘરમાં ડખા ના કરતા હતા બધું ના થાય હવે નહીં જેવી વાતમાં ડખો પણ બેને સમજવું પડે યાર બેને સમજ બેને સમજવું પડે આ પેલો ભણે તો નહીં આવ્યો અંગાર અને ખાવાનું તો જે કે રોટીને ખાઈને આવો અરે હું ના મેલાય ખર હા, એ તાર હું મેલા તું છે ના ઓનું ઘર ના મુકાય વાત કર હતે સારો ડાયાલાલ હા તમે આયા તે હું ખાવાનું તો તૈયારી કરાવડાવો આજે મારે થોડી ઉતાવળ છે થોડું ખટકો રખાવ્યો બરોબર હો સારું ખટકો રાખો હા ચલો જલ્દી કરજો હા દમ બનાવી હા હા જલ્દી સખી બોલ કહો પેલા રસ્તાજીને તેડવા આયા ને તમને અરે પેલા જોવાના પેલા ભાઈબંધ નહીં ડાયાલાલ એમને લઈને આયા હવે એમની શરમે હવે તમારે જવું પડશે મેં તો કાશું કર્યું કેવું પડશે ભાઈ હવે જે થયું હવે જવા દો કહું આટલી વખત જાઓ હવે તમને હેરાન કરા તો બીજી વખત તમારે નહીં જવાનું ભાઈ હવે તમને હેરાન નહીં કરે એની જવાબદારી લે આયા પેલા ડાયાલાલ હવે તમે ના જમવાનું બનાવી દો હાલ ફર્સ્ટ ક્લાસ હા એવું બનાવ એ હારું કરો રહો તૈયાર હા હા હારું બનાવજો હા મહેમાનો તાંડા આયા બેઠા બેઠા ખાટલા તોડે આપણે હેરો ખેતરમાં તમને બતાવો અમારી વાડીઓ હા હેલો હલો ઓટો વાગ્યો હા હલો જઈ ઓટો ચાલો તા હલો ખાવાનું થાય તો બાપા, ટામેટા હેરો ઓટો કેટલા ઘણી જમવાનું થઈ જાય હા હેલો હેલો હેરો એ હેરો સલાજી તમે કલમીઓ બાળકું હા જો કેરી આવી છે, જો નેની નેની આ એ જો આયા ને જો ટોમેટો રીંગણ ને બધુંય આ ભરભુંજા વાયેલા રે હોવા કામ આ કણ્યા જો ટામેટા હવા કણ્યા બધું ચાલે તો બોલી આવા થતા હા. લે મદન લે ભોણા ટોમેટો ખા કોને હું ગોતું અરે ખા લે ના ના ખો હા ગોળ નાખો અરે બે હા લે ટોમેટો ખાઓ તો પછી બીજું શું ખાશો તમે મહેમાનો હવે બહુ ખાતા નહીં ટોમેટો ઘરે બનાવી જમવાનું સારું બનાવ્યું આ તો હા. મુખવાસ કહેવાય ઉપવાસ. મુખવાસ કહેવાય
થઈ ગયું જમવાનું? અરે વાહ, જલ્દી તમે ઉતાવળ કરી જમવાનું. ફલ્લી નાખી હે હા, આ તુવેર જમ ફલ્લી નાખી હતી આ રાત્રે ગાયો થઈ જઈ બધું બેટિંગ ખાઈ જઈએ. બેટિંગ ખાઈ જઈ હે ઓય ત્યારે આમાં જમવાનું થઈ ગયું. હેડો તો હેડો હેડો બોલાવાયો. હવે ભૂખ લાગી છે હેડો તાર મમ્મી કહે છે શીરો હારો બનાવા, ખીર ને એવું બધું. લાપસી બનાવવાનું કીધું તું લાફી બધું આ તો આઈટમો સ્વાદિષ્ટ જ આઈટમ બનાવી હે હા. જાઓ સનાજી, તમે બેસી જજો પા. હા ભાઈ કેમ? મહેમાનો જમા લ્યો લે હાથ ધોઈ દો. સનાજી તમે હેલો. ના ભાઈ અરે બેસી જાઓ. હેલો ખાઈ લ્યો એ માર નહીં બેવું અરે આવો નહીં, બહાર આવ્યો તમે. હા તમે ખાઈ લ્યો જા અંદર. ત્યારે જતા રહે મોઢા. લાપસી થોડું બુરું પોટ ઓછું કર્યું છે, લેતો જો તે ગમે. લાગ મહેમાન નાખો તો ભાઈ 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 ઘણા બુરું ગોડા. વણિયા તો માપનો ચાલો. ના હાલો, રત્નાજી ના હાલો. તારા બાકી જમવાનું પૂછે રહેતા નહીં પાવો સોનાથી કાઢ્યો. આઈટમ તો હારી બનાવી હો અને મહેમાનો માટે તો સારું બનાય. હું આવું અરે ભાઈ અરે બેહો બેહો. હું આવું તો ફૂલે ના કરી જમવાનું બાંધી ગયા. લે ભડા તું તો બેઠો. એ આવું લે પેલા નાયલા લે દોડી ગયા. જલ્દી કરો લે જલ્દી કરો લે કોણ હલ્યા અલા કોણ ખા કરો લે અલે તમે જે લાઈન બા મે બિયા લે તમે જો ઘરે લે ખોલો લે ખોલો અરે જબર આવ્યો બેટું બોલે લે એ હું કરો અહીંયા મુયે મે આગળ ખોલો ખરે લે લે જા લાપસી બનાવી અમને હા શક્ય તો જમીન લાપસી બનાવી હાય અરે ભાઈ તમે તો યાર ધોક દો. આવું બધાય આવું કઈ જાય કે આવું જાહેર તો શીખે પર. લે ખોલો લે મને પેલા બોલાવો તમે કોણ બોલાવા અરે પેલો બોલાવ કરી ભાઈ બેજો અરે ખોલે એ બોલાવો તમે બોલાવો બેન બોલાવો કેટલું બોલાવા મૂવી ડોસી મરતો નહીં એટલે રહેવું નહીં કેવું અરે ભરે ભાડે હું મારો અંગત કર જા અરે મારો અંગત કર જા હા આ પેલા મહેમાન આવ્યા છે ને ઘર જતા રહે બધા તો જતા રહ્યા. એટલે આ તો જે બટેરોમાં ના હોય તો શું તે કોઈ ખાવાનું તો નતું કોઈ કર્યું ને એટલે આ છોકરાએ પેલો ગુરુ ખોટ નાખવા હતું ને એ ગુરુ કોઈ શું હતું એની જગ્યાએ મેઠું નાખી દીધું. આ તો હાલ મેં પૂછ્યું તારે ખબર પડી તો ધોરા છે મારા બેટા બધા. એના પેટમાં ભરા ભૂટતા હતા દાદરોમાં માતા હતા એવું કરતા ના હોય એવું થયું તું. પેલા ગોળ કરતા હતા તે બોલાવો પાછા બોલાવો. હવે આપણે જઈએ આ હેરોઈન માં બોલાય કેટલે જ્યાં ખાતા